નમસ્તે વિદ્યાર્થીઓ, ઈ ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 માં સામાન્ય જ્ઞાનમાં કયો પાઠ ભણીશું? તો 18મો પાઠ કુદરતી આપત્તિઓ। હવે તમે કહેશો કે કુદરતી આપત્તિ એટલે તો કોને કહેવાય? બરાબર ને? હવે માનવ જીવન છે રાબેતા મુજબ ચાલતું હોય અને અચાનક કોઈ જીવનમાં આવી અકસ્માત અથવા દુર્ઘટના ઘટે અને માનવ જીવન જે ખોરવાઈ જાય એટલે કે કોઈની ઘર વખરી ચાલી જાય, કોઈ લૂલું થઈ જાય, કાંઈ પણ ઘટના બને, બરાબર, દુર્ઘટના સર્જાય, આને આપણે આપત્તિ કહીશું। આપત્તિ છે એ કંઈ ના આવે, બરાબર ને? કંઈ ના આવે કે હું આવું છું નહીં, બરાબર, એ અચાનકથી બની એટલે કે માનવ જીવન રાબેતા મુજબ ચાલતું હોય અને અચાનક કોઈ જે દુર્ઘટના બને અને માનવ જીવન જ્યારે ખોરવાઈ જાય અને એના પછી જે પરિસ્થિતિ સર્જાય એને આપત્તિ કહેવાય। હવે આપણે જોશું કે ભાઈ આપત્તિઓ છે એના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે, બરાબર ને? આપત્તિઓ છે એના કેટલા પ્રકાર છે? બે પ્રકાર, એક કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ। કુદરતી એટલે કે ભગવાન દ્વારા નિર્મિત આપત્તિઓ, બરાબર? કેટલીક ઘટનાઓ છે આપત્તિઓ છે ભગવાનને આપણે આપે છે, કેટલીક માનવ સર્જિત, માનવ પોતાની ભૂલોના કારણે, પોતાની ઝૂકીઓના કારણે, બરાબર, યુદ્ધો શેના કારણે થાય છે? માણસનો અહંકાર, એના કારણે આ યુદ્ધો થાય છે। તો આ બધી છે, બરાબર, એ માનવ સર્જિત આપત્તિ થશે, જે માનવ સર્જિત કરે છે એ કુદરતી આપત્તિ કે જે ભગવાન સર્જે છે। એ કુદરતી આપત્તિના પણ બે પ્રકાર છે। કુદરતી આપત્તિઓના પણ બે પ્રકાર છે। એક તો આગાહી કરી શકાય એટલે પહેલાથી કહી શકાય કે ભાઈ આ ઘટના ઘટવાની છે, તમે સાવચેત બની જજો। પછી આગાહી ન કરી શકાય તેવી। હવે આગાહી કોની કરી શકાય? બરાબર, આગાહી કઈ કરી શકાય એવી ઘટના છે તો પૂર, બરાબર, બહુ બધો વરસાદ પડે તો નીચાણવાળા વિસ્તારમાં પહેલા એલર્ટ કરવામાં આવે છે કે આ વિસ્તાર છે ઝડપથી ખાલી કરી દેજો, નદીમાં પૂર આવવાનું છે તો તમારા ઘરમાં પાણી ભરી જશે, એટલે લોકો પોતાનો જોઈતી કિંમતી સામાન લઈ અને ત્યાંથી નીકળી શકે છે। આખું ઘર તો લઈને ન નીકળી શકે પણ જરૂરી ચીજો લઈ અને નીકળી શકે છે। વાવાઝોડું, એમાં પણ તમે બધા અનુભવ હશે, કચ્છમાં પણ આવા બે ત્રણ વખત બન્યા છે, બરાબર કે વાવાઝોડું આવવાનું છે, આગાહી કરી છે કે સાવચેત રહેજો, બહાર નહીં નીકળતા, દરિયા કિનારે ન જતા। તો વાવાઝોડું આવવાનું હોય તો એની પણ આગાહી કરી શકાય છે। દુષ્કાળ, વરસાદ ન પડે, બરાબર ને, કાંઈ પડે નહીં વરસાદ તો કહી શકાય કે ભાઈ આ વખતે વરસાદ નથી એટલે દુષ્કાળ જાહેર કરવામાં આવે છે, પણ એની પણ આગાહી કરી શકાય છે। પછી સુનામી, તો સુનામી પણ સમુદ્રના દરિયામાં ભૂકંપ કે જ્વાળામુખી જેવા વિસ્ફોટક થાય, બરાબર ને, તો એના કારણે કેટલીક જગ્યાએ દરિયા કિનારે સાયરનો રાખવામાં આવે છે, જે દરિયા કિનારે રહેતા લોકોને સાયરન લગાવીને એલર્ટ કરવામાં આવે છે કે તમે ઝડપથી આયા દરિયા ખાલી કરજો। તો સુનામી છે એની પણ આગાહી કરી શકાય છે। તો હવે આપણે આગાહી ન કરી શકાય તેવી પરિસ્થિતિ, બરાબર, કે એવી કઈ છે તો ભૂકંપની આગાહી ન કરી શકાય, એ ત્યારે ગમે ત્યારે બને। જો આપણે કચ્છમાં છે વારંવાર ભૂકંપ, બરાબર, એવી ઘટના ઘટે છે, એના કારણે શું બને છે કે ભૂકંપના કારણે લોકો આગાહી કરી શકતું નથી, બરાબર, ભૂકંપના કારણે શું તેની આગાહી ન કરી શકાય, અચાનકથી ધરતી આખી હલવા માંડે। પછી જ્વાળામુખી વિસ્ફોટ, જ્વાળામુખી ફાટે એની પણ આગાહી કરી શકાય નહીં। પછી જંગલની આગ, જંગલમાં આગ લાગે તો એની પેલી કરી શકાય કે ન કરી શકાય? કોઈ પણ કારણસર બે ગાડીઓ ઘસરાય તો આગળ ધોકો ઊભો થાય તો જંગલમાં આગ લાગી શકે છે, એટલે કે દાવાનળ। તો તમે જોયું કે અહીંયા આપણે, બરાબર, પછી આપણે માનવ સર્જિત આપત્તિ હોય છે આગ, કેટલીક ફેક્ટરીઓમાં, બરાબર ને, સાવચેતીના પગલાં ન ભરવામાં આવે તો આગ લાગી શકે છે, તો એ પણ માનવ સર્જિત છે। ઔદ્યોગિક અકસ્માત, જો ઉદ્યોગમાં ઉપરથી પડી જવા તો જેની પહેલેથી જો વસ્તુની સાચવણી કરવામાં આવેલી હોય તો એ અકસ્માત ઘટે નહીં, તો માનવ સર્જિત છે। યુદ્ધ છે, યુદ્ધ શું છે? બે પ્રજા વચ્ચે, બે દેશો વચ્ચેનો એક અહંકાર છે। હુલ્લડો, એકબીજા વચ્ચે ઝઘડા થાય અને પાછા ફાટી નીકળે, હુલ્લડો। પછી બોમ્બ વિસ્ફોટ, આતંકવાદીઓ જે બોમ્બ વિસ્ફોટ કરે છે, કોણ કરે છે? આતંકવાદી માણસ છે, એ પણ માનવ સર્જિત। તો આ બધી આપત્તિઓ છે એ માનવ સર્જિત આપત્તિઓ છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારે જોવાનું છે કે
આપત્તિના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર, કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિ. પછી કુદરતી આપત્તિના 2 પ્રકારના છે, આગાહી કરી શકાય અને આગાહી ન કરી શકાય. પૂર છે, વાવાઝોડું, દુષ્કાળ, સુનામીની આગાહી કરી શકાય. પછી ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ અને જંગલની આગની આગાહી કરી શકાય નહીં. પછી આ ઔદ્યોગિક અકસ્માત, યુદ્ધ, હુલ્લડ, બોમ્બ વિસ્ફોટ જેવી આપત્તિઓ માનવ સર્જિત આપત્તિઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા આટલી માહિતી સરસ રીતે યાદ રાખી લેજો. હવે આપણે બરાબર ને સચિત્ર કઈ આપત્તિ છે એના વિશે વિસ્તૃત માહિતી મેળવશું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે એની સમજ મેળવીએ. પાઠ 18 કુદરતી આપત્તિઓ સામાન્ય જ્ઞાનનો આપણો આ 18મો પાઠ છે. કુદરતી આપત્તિઓ મેં તમને હમણાં સમજાવ્યું કે રાબેતા મુજબ ચાલતું માનવ જીવનમાં અચાનક કોઈ દુર્ઘટના સર્જાય ત્યારે માનવ જીવન ખોરવાઈ જાય છે. આવી વિકટ પરિસ્થિતિ સર્જનાર દુર્ઘટનાને આપણે આપત્તિ કહેવામાં આવે છે. આપત્તિઓના 2 પ્રકાર છે, કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ. કુદરતી આપત્તિઓ પણ 2 પ્રકારની છે, એક આગાહી કરી શકાય તેવી, બીજી આગાહી ન કરી શકાય તેવી. પૂર, વાવાઝોડું, દુષ્કાળ, સુનામી જેવી કુદરતી આપત્તિઓની આગાહી કરી શકાય છે, જ્યારે ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ, જંગલની આગ જેવી કુદરતી આપત્તિઓની આપણે આગાહી કરી શકતા નથી. આગ, ઔદ્યોગિક અકસ્માત, યુદ્ધ, હુલ્લડ, બોમ્બ વિસ્ફોટ જેવી આપત્તિઓ માનવ સર્જિત આપત્તિઓ છે. તો આપણે કુદરતી આપત્તિઓ કોને કહેવાય તે અહીંયા સમજ મેળવી, બરાબર. પછી કઈ છે માનવ સર્જિત આપત્તિ તેના વિશે પણ સમજ મેળવી. હવે આપણે વિસ્તારથી દરેક આપત્તિઓ વિશે, કુદરતી આપત્તિઓ વિશે જોશું. હવે પ્રથમ છે દુષ્કાળ. તો દુષ્કાળ છે વરસાદ ન પડતા, એકદમ ઓછો પડતા અનાજ પાણીની કાયમી અછત બરાબર સર્જાય તેને સૂકો દુષ્કાળ કહે છે. અતિવૃષ્ટિના કારણે પાકનો નાશ થાય ત્યારે અછતની જે પરિસ્થિતિ સર્જાય તેને લીલો દુષ્કાળ કહે છે. શું કહેવાય છે? બરાબર ને, અતિવૃષ્ટિ એટલે કે વધારે, બરાબર ને. ઓછો વરસાદ પડે તો શું થાય? સૂકો દુષ્કાળ, બરાબર. અને અતિવૃષ્ટિ એટલે જ્યારે વધારે વરસાદ પડે અને પાક ધોવાઈ જાય, નાશ પામે ત્યારે તેને લીલો દુષ્કાળ કહે છે. હવે છે પૂર. તો આપણે ઘણી બધી વાર વરસાદના સિઝનમાં જોતા હોઈએ છીએ કે કેટલીક જગ્યાએ શું થાય છે કે વધારે પડતું નદીઓમાં પાણીના ઘસમસતા પૂર આવવાના કારણે કેટલાય વિસ્તારો ડૂબી જાય છે, ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો. તો છે પૂર છે નદીમાં આવતા પાણીના ઘસમસતા પ્રવાહને આપણે પૂર કહે છે. અને પૂરના કારણે ઘણીવાર જાનમાલ, જાનહાનિ, કેટલા પશુઓ, બધા લોકો મૃત્યુ પામે છે. લોકોની માલ મિલકતને પણ ઘણું બધું નુકસાન થાય છે. અને ખાસ કરીને નદી કિનારે વસતા અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરની શક્યતાઓ વધારે રહે છે. વાવાઝોડું. તો વાવાઝોડું કે ચક્રાવાત, બરાબર, એને સાયક્લોન પણ કહેવાય. ભારે વરસાદ સાથે અથવા ક્યારેક વરસાદ વગર વાતા તોફાની પવનને વાવાઝોડું કહે છે. અહીં તમે જો વાવાઝોડાના કારણે તમે ઘણી ટીવીમાં પણ આ દ્રશ્યો જોયા હશે કે વાવાઝોડાને કારણે કેટલી બધી નુકસાની થાય, કેટલા બધા જે આજુબાજુના વિસ્તારો, દરિયા કિનારા જે વિસ્તારો છે એમાં જાનમાલની નુકસાની, પછી આપણે કેટલા બધા યંત્રો, બધા પછી શિપો, એ બધાને પણ નુકસાની થતી હોય છે. તો વાવાઝોડાના કારણે આવી બધી શક્યતાઓ રહે છે. હવે ભૂકંપ. તો ભૂકંપ, બરાબર, આપણે બધા જ કચ્છમાં રહીએ છીએ એટલે આપણને ખબર છે કે ભાઈ ભૂકંપ આવ્યો એટલે તમારા અત્યારે જે વડીલો છે તમને વાત પણ કરતા હશે કે ભાઈ 2001માં અહીંયા એવું ભૂકંપ આવ્યો હતો કે ઘણું બધું નુકસાન થયું હતું. ભૂકંપના કારણે આખી બિલ્ડિંગો, મકાનો તે તૂટી પડે છે. જમીનની અંદરના ખડકો જ્યારે ખૂબ જ શક્તિશાળી હલચલ અનુભવે છે ત્યારે તેની ઉપરની સપાટી પણ કંપવા લાગે છે.
અને આ ઘટના ભૂકંપ કહેવાય છે. એટલે કે આવી નીચેની જમીનમાં કંપન આવે એટલે ઉપર પણ ખળભળાટ થાય અને એના કારણે શું થઈ જાય, બિલ્ડિંગોને બધું તૂટી પડે છે. ત્સુનામી અથવા સુનામી. હવે સુનામી છે એ સમુદ્રના પેટાળમાં ભૂકંપ થવાથી કે જ્વાળામુખી ફાટવાથી સમુદ્રની સપાટી પર ખૂબ જ શક્તિશાળી એટલે લગભગ 18થી 20 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળે છે અને અસાધારણ લંબાઈના જે મોજા ઉત્પન્ન થાય છે તેને સુનામી કહે છે. ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારોમાં આ સુનામી સર્જાય છે અને ખૂબ બધું નુકસાન પણ કરે છે અને બહુ લાંબે સુધી આ સુનામીની બરાબર ને જે મોજા છે એ દરિયા કિનારાના વિસ્તારોમાં ફરી વળે છે. જ્વાળામુખી પૃથ્વીની સપાટી પર આવેલો છિદ્ર કે ફાટ દ્વારા પેટાળમાંથી શિલારસ બરાબર મેઘમાં કે લાવા, ગરમ વાયુઓ, રાખ, માટી વગેરે ધડાકા સાથે અથવા ધીરે ધીરે જમીનની બહાર આવે છે. આ પ્રક્રિયા જ્વાળામુખી વિસ્ફોટ કહેવાય છે અને આ પ્રક્રિયાથી રચાતા શંકુ આકારના પર્વતને જ્વાળામુખી પર્વત કહે છે. જ્વાળામુખી હંમેશા પર્વત વિસ્તારોમાં ફાટે છે અને પર્વતમાં જે ઉપરની ટોચ હોય છે ત્યાંથી શંકુ આકારમાં બરાબર એ ટોચમાંથી ધડાકા સાથે શું થશે, એમાંથી ગરમ ગરમ લાવા વહેશે, ગરમ વાયુ, રાખ, માટી બધું ધડાકા સાથે બહાર આવે છે અને પર્વતની આજુબાજુ પથરાઈ જાય છે બરાબર ને આ પ્રક્રિયા જે છે એ જ્વાળામુખી વિસ્ફોટ કહેવાય છે. તો આપણે અહીંયા ઘણી બધી બરાબર ને સેના વિશે જાણ્યું તો તમે ઘણી બધી અહીંયા આપણે જે કુદરતી આપત્તિઓ છે એના વિશે જાણ્યું છે. તો વિદ્યાર્થીઓ આપણે અહીં ઘણા બધી આપત્તિઓ વિશે જાણ્યું અને તમે સમજ મેળવી હશે. હવે અહીં આપણો આ પાઠ છે પૂર્ણ થાય છે. તમને સચિત્ર એની સમજ પણ સરસ રીતે તમે મેળવી લીધી હશે અને અમુક ઘટનાઓ વિશે જાણકારી પણ મેળવી લીધી હશે. તો નમસ્તે વિદ્યાર્થીઓ.